જય જવાન જય કિસાન. આજે દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયાથી અમારે વિડીભાઈ મળવા માટે આવેલા છે અને આપણા એગ્રોનું શું નામ છે? ઇન્ડિયા એગ્રો સેન્ટર જામ ખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા. સરસ સરસ. અને હવે એમનો આગ્રહ છે કે કનવરજીભાઈ આપણા વિસ્તારમાં એમના વિસ્તારમાં બટાકા વપરાય છે, આપણા વિસ્તારમાં બટાકા વપરાય છે. લગભગ ખેડૂતોને બધી ખબર પડતી હોય છે, પણ આ અમે બંને નક્કી કર્યું છે કે આપણા ખેડૂતોને વિશેષ માહિતી શેર કરી શકાય. તો આજે આ વિડીયોના માધ્યમથી અમે કોઈ કંપનીને આજે કે અમારા દુકાનની બંને એડ નથી કરતા, પણ તમને જે ગમે સારું ગમે એ અંદરથી લેજો. તો બટાકાની માહિતી માટે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો સાહેબ શરૂઆત ક્યાંથી કરશું? બોલો. શરૂઆત કે તમારો ખૂબ ખૂબ આભાર. આટલા શેડ્યુલ અને બીજી હોવા છતાં તમે અમને તાત્કાલિક સાંભળ્યો ટાઈમ આપ્યો. તો કનવરજીભાઈ, મારું કહેવાનો મતલબ એ છે કે બટેટાનું વાવેતર કરતા પહેલા આપણે સીડ ટ્રીટમેન્ટ કરવું જોઈએ. તો અમારી બાજુ હજી સુધી બહુ કરતા નથી, માત્ર 5%. તો સીડ ટ્રીટમેન્ટ કરવાથી ખેડૂતને ફાયદો થાય કે ના થાય? સીડ ટ્રીટમેન્ટમાં શું થાય કે કદાચ બધું જ સીડ એક આખી ઉગી નીકળતું હોય છે, ઉગવા માટે જ બધાએ. અમુક લોકો મોન્સોરી નાખતા હોય છે, અમુક લોકો બીજી ગૌચો પણ નાખતા હોય છે. ઘણી બધી કંપનીની દવાઓ આવી છે, એ કોઈ ફરજિયાત નથી, પણ બટાકું લાઇટમાં નીકળે અને સરખું જર્મિનેશન માટે વાપરતા હોય છે લોકો. તો વાપરવાથી ફાયદા થાય એ 100%. હા, ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. 100%. તો બીજા નંબર ઉપર એવું કનવરજીભાઈ કે બટેટાની અંદર ગયા વખતે અમારા એરિયાની અંદર બ્લાઇટનો બહુ મોટો પ્રોબ્લેમ હતો. શરૂઆતમાં આવી, પછી રોકાઈ ગઈ, પાછી લાસ્ટમાં આવી, એને બહુ નુકસાન કર્યું. તો બ્લાઇટની અંદર અગાઉ પગલાં લેવા હોય તો શું કરવું જોઈએ, એના જ ફાયદો થાય? એક તો સાહેબ ખાસ કરીને બ્લાઇટ છે ને, એ વધારે પડતા ભેજના કારણે આવતી આપણે જાણો છો. તો જમીનમાં વધારે પડતો ભેજ ના રાખવો જોઈએ. પિયતની જેટલી માત્રા છે એટલી જ પિયત આપવું જોઈએ. અમુક લોકો છૂટું પિયત આપી અને સુઈ જતા હોય છે, કારણ કે જે પાણીમાં બે કાળજી લેતા હોય છે એવા લોકોને વધારે બ્લાઇટ આપતી હોય છે. તો ખાસ તો એને ભેજ પાણી જેમ છોડ માગે એ રીતે આપવું જોઈએ. પહેલી વસ્તુ એ. અને જે હું તો લગભગ અમારા કુબરા વેરાયટીમાં 30 દાડે એક સ્પ્રે લેવા રહીએ છીએ બ્લાઇટ આવ્યા પહેલા. તો જો બ્લાઇટ આવ્યા પહેલા સ્પ્રે લેવામાં આવે તો ખેડૂતોને એમ કે આયા પછી તો ઘણી બધી દવાઓ કામ નથી પણ કરતી. તો આયા પહેલા એને જે લેવો હોય મેન્કોજેબ લે અથવા સાઇનોક્સ મેન્કોજેબ લે, પણ સિસ્ટમેટિક કોઈ પણ દવાનો સ્પ્રે કરવો જોઈએ. સાથે થ્રિપ્સનો પણ લઈ લેવો જોઈએ. અને એક ગ્રોથ ધારો કે એમાં કનવરજીભાઈ મુખ્ય જીવાત કઈ કઈ આપણે બટેટામાં જોઈએ તો મુખ્ય બાકી તો આપણે જોઈએ છે વ્હાઇટ ફ્લાય હોય છે અને પેલા ભૂરા કલરના જે તળિયાના બધું હોય છે. એના માટે એક જ દવા એડવાન્સમાં લઈ લે તો એના ઈંડા જ મરી જાય, તો એ આગળ વધતું જ નથી હોતું. ને બ્લાઇટ તો આ વખતે પણ આવશે, કારણ કે ચોમાસું બહુ ડેન્જર હતું. વરસાદ 5 મહિના પડ્યો, જમીનમાં ભેજ વધારે. હા, ભેજ વધારે છે તો બ્લાઇટનો પ્રશ્ન રહેશે. તો ત્યાંથી કનવરજીભાઈ આગળ એક બહુ મહત્વની વાત કે અમારા ખંભાળિયાની અંદર કે દેવભૂમિ દ્વારકા જામનગર બે વિસ્તારની અંદર છેલ્લા 25 વર્ષથી ક્યારે સ્કેબ નામની કોઈ વસ્તુ જોઈ નથી. તો એ ઓચિંતાનો સ્કેબ આવ્યો. તો એ સ્કેબ આવવાનું અંદાજિત કારણ શું છે અને ધારો કે એને કંટ્રોલ કરવી તો થાય કે ના થાય? એમાં કેવું છે, સાયન્સ એવું કહે છે કે સ્કેબ છે ને સીડમાં પણ હોય છે. બરાબર. અને આગળથી સીડમાં આવી ગયો હોય તો આપણા વિસ્તારમાં ડેવલપ થઈ જાય. બરાબર. બીજું કે સ્કેબ માટે આપણે પોતે જવાબદાર છીએ. આપણા વિસ્તારમાં યુરિયા ખાતર વધારે વપરાણું એટલે આપણા મિત્ર કીટકો મરી ગયા છે. જેમ કે આ ટાઇકોડર્મા, તો ટાઇકોડર્મા એનું કામ છે કાળી ફૂગના ઈંડા ખાવાનું, અને સ્કેબમાં જે ફૂગ છે એના ઈંડા ખાવાનું. તો એ હતી પણ ખેતરમાંથી મરી ગઈ છે યુરિયા વાપરવાથી. હવે કદાચ ખેડૂતો રેગ્યુલર ખેતરમાં 2 વખત ટાઇકોડર્મા વાપરે, એક તો વાવણી સમયે અથવા ઓરબાણમાં, અને એક તો આવી બીજી વાર, તો પણ સ્કેબ ગાયબ થઈ જાય. સ્કેબ માટે ટ્રાઇકોડર્મા ખૂબ સસ્તી વસ્તુ અને એ સારો ફાયદો કરે છે. હા, 100% સાહેબ. ટ્રાઇકોડર્માથી ઘણા ફાયદા છે. તો આપણા ખેતરમાંથી કાળી ફૂગ કાયમ માટે જતી રહેશે. કેમિકલ તમે આ વર્ષે વાપરો, આવતા વર્ષે વાપરો, પણ ટ્રાઇકોડર્મા ખાલી 2 વર્ષ વાપરવાનું છે, પછી ક્યારેય નહીં વાપરવાનું. બરાબર. તો આ શરૂઆતમાં આપણે ટ્રાઇકોડર્મા ક્યારે વાપરવું? ઓરવણમાં વાપરી શકાય. બરાબર. અને બટાકા ઉગ્યા પછી પણ વાપરી શકાય. ટ્રાઇકોડર્મા વાપર્યા પછી 5 દિવસ પહેલા અને 5 દિવસ પછી કેમિકલ નહીં આપવું. બરાબર. આ તમે આપણે જે બોરેક્સ, હા, આ બોરેક્સ પાવડર ખરો ને એ વધારે સ્કેબ થતું હોય તો 1 એકરમાં 5 કિલો વાપરવાનું. આ બંને જો થઈ જાય તો પહેલા વર્ષે ઘણી વખત કન્વર્જન ગયા વખતે અમારે એવું બન્યું કે એટલા માટે તમારી પાસે ખાસ પૂછતું કે ઘણા બધા ફૂગનાશકને બીજે 5-5 હજારના ખર્ચા કરાવ્યા હતા, સ્કેબમાં કાંઈ ફાયદો થયો નહોતો. તો આવું કાંઈ ઝાઝા ફૂગનાશક પીવડાવતી એન્ટીબાયોટિક હતા એનાથી કાંઈ સ્કેબ રોકાયું તમને લાગે? આમાં સાહેબ એક તો ઉપરથી જે લોકો અમલા અને બધી દવાઓ નાખે છે એ ના નાખવી જોઈએ, કારણ કે એ નાખવાથી અળસિયા બધું મરી જતું હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને બીજું શું છે કે આ બોરેક્સ પાવડર આપણે ગયા વખતે વાપર્યો હતો, હું છેલ્લા 5 વર્ષથી વાપર્યો છું. એટલે સ્કેબ એના 100% રિઝલ્ટ છે. 550
અને કદાચ 500 રૂપિયા આના 2 વખત નાખીએ તો બરાબર. એકરનો ખર્ચો 1000 રૂપિયા આવે, એના ઉપર આવતો નથી. હવે છેલ્લી વાત પૂછવાની કે બટેટાની અંદર સારું ઉત્પાદન લેવું હોય તો શરૂઆતથી કરીને એન્ડ સુધીની અંદર ખાતર ક્યાં વાપરવાનું તમારા? આમ તો સાહેબ NPK વાપરીએ તો બરાબર. સારું, પણ હવે જેમ જેમ આપણને ચટપટું ખાવાનો વિચાર થાય છે એમ ઉત્પાદન પણ થાય છે, તો આ ગ્લોમર પ્લસ એમાં 5 કન્ટેન આવે છે, જેમાં સલ્ફર, ઝીંક, બોરોન બધાની જરૂર પડશે. હવે બરાબર. પહેલા તો આપણા વડવાઓ તો ખાલી DAP ને યુરિયા 2 ખાતર વાપરતા હતા. બરાબર. આજે આપણે કેલ્શિયમ, નાઇટ્રોજન આપી રહ્યા છીએ, બોરોન પણ આપણે આપવું પડતું હોય છે, કારણ કે બટાકો ખરબચડું ના રહે એટલા માટે. શાઇનિંગ માટે બોરોન પણ આપી રહ્યા છીએ. તો NPK જેવા ગ્રેડ જે આવતા હોય બટાકા માટે ખાસ 10-20 હોય. અને પોટાશનું મહત્વ કેવું બટેટાની અંદર? પોટાશ સાહેબ લેવું જોઈએ, પણ હવે એવું નથી કે પોટાશ ફરજિયાત પાયામાં જ આપવું. પોટાશ તમે ઉપરથી સ્પ્રે પણ કરી શકો છો. અને આ જીવ તમે કનોજીભાઈ કીધું કે યુરિયા ઓછું વાપરો તો એના ઓપ્શન તરીકે આપણે ઉપરથી સ્પ્રે કરી શકાય, એવું તમારે કેવું થાય? હા, નેનો યુરિયા નેનો એરિયાનો સ્પ્રે કરી શકાય. આપણા તબેલાનું જે પાણી હોય એ આપણે ખેતરમાં ચલાવી શકીએ. ગાયનું ઝરણનો પણ સ્પ્રે કરી શકાય. યુરિયા તો હવામાંથી પણ મળી રહેશે બરાબર. અને બીજું સ્પ્રેના માધ્યમથી મળી રહેશે. યુરિયાનું કામ છે માત્ર ગ્રોથ કરવાનું, અને ગ્રોથ તો આપણે થઈ જતો હોય છે. સારું. તો અમારા વિસ્તારમાં આવી માહિતીની ઘણી જરૂર હતી, તમે સારી માહિતી આપી એના માટે 100% ખૂબ ખૂબ આભાર. અમારે હવે તો જુઓ તમારે અહીંના અમારા વિસ્તારના લોકોને પણ તમને મળશે તો ઘણી સલાહ મળી રહેશે. ના, 100%. અને મારી પણ જો બધા જ ખેડૂતો આખું ગુજરાત મારા વિડીયો જોઈ રહ્યું છે, ગમે ત્યારે જરૂર પડે તો એમનો કોન્ટેક્ટ કરજો, મારો કોન્ટેક્ટ કરજો. અમે રમેશ તમારી સાથે છીએ. જય જવાન, જય કિસાન.